પોરબંદરમાં છેલ્લા એક અઠવાડિયાથી સમગ્ર પંથકમાં એક નિર્દય માતાની ચર્ચા જોવા મળી રહી છે. આ નિર્લજ માતાએ પોતાનું પાપ છુપાવવા પોતાના જ તાજા જન્મેલા સંતાનને મોતને ઘાટ ઉતારી દાટી દીધો હતો. જે મામલે પોલીસે આ માતા સહિત 3 શખ્સોને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે. મૂળ મંડેર ગામે વાણંદ શેરીમાં તથા હાલ ચિંગરિયા ગામે રહેતા વિપુલ કાનાભાઈ વાસણ નામના યુવાને આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે મંડેર ગામે રહેતા મુળુભાઈ જીવાભાઈ વાજાની દીકરી જાગૃતિ સાથે વર્ષ 2017માં તેના લગ્ન થયા હતા અને જાગૃતિથી સંતાનમાં એક સાહિલ નામનો દીકરો છે જે 8 વર્ષનો છે. વધુમાં વિપુલે જણાવ્યું હતું કે લગ્ન બાદ ઘર સંસાર સારી રીતે ચાલતો હતો. તે પછી તેની પત્ની જાગૃતિ કોઈ અન્ય વ્યક્તિ સાથે ફોનમાં વાતચીત કરવા લાગી હતી ત્યારે વિપુલે તેને રંગે હાથ પકડી લીધી હતી. આ ભાંડો ફૂટી જતા જાગૃતિ સાસરિયામાંથી પોતાના પિયરીએ રહેવા ચાલી ગઈ હતી. ત્યારબાદ વિપુલ અને તેના માતા લક્ષ્મીબેન તથા સમાજના આગેવાનો જાગૃતિના પિતાના ઘરે જઈને સમાધાન કરીને તેડી આવ્યા હતા. એ પછી પણ પત્ની જાગૃતિ બીજા માણસો સાથે ફોનમાં વાતચીત કરવાનું ચાલુ રાખતી હતી. તેથી વિપુલ તેના પિતા કાનાભાઈ વાસણ, માતા લક્ષ્મીબેન તથા પત્ની જાગૃતિ અને પુત્ર સાહિલને લઈને ચિંગરિયા ગામે રહેવા આવી ગયો હતો. ત્યારબાદ પણ જાગૃતિ અન્ય કોઈ સાથે ફોનમાં વાત કરતી હતી, જેથી બંને વચ્ચે ઝઘડો થતા જાગૃતિ પૂણા 2 વર્ષથી રીસામણે છે. પૂણા 2 વર્ષથી રીસામણે બેઠેલી આ જાગૃતિએ પુત્રને જન્મ આપ્યો હતો. વિપુલને પૂણા 2 વર્ષથી જાગૃતિ સાથે કોઈ શારીરિક સંબંધો ન હતા, તેમ છતાં જાગૃતિને પુત્રનો જન્મ થયો હતો. ત્યારે અંતે આ યુવાન દ્વારા માધવપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અરજી આપવામાં આવી હતી અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે ઓડદર ગામની સીમમાં હાઈવે નજીક બાવળની કાટમાંથી બાળકના અવશેષો મળી આવ્યા હતા, જેને ખોદીને આ બાયોલોજીકલ પુરાવાની FSL તપાસ થઈ હતી અને DNA તપાસની કાર્યવાહીના અંતે નવજાત શિશુને મારીને દાટી દીધું હોવાનું જણાતા ફરિયાદ દાખલ થઈ હતી. જાગૃતિએ બાળકનો જન્મ એટલે પોતાનું પાપ સમાજથી છુપાવવા માટે માતા દુધીબેન વાજા અને દોલતગઢના હિતેશ ખીમા ડાકી સાથે મળીને નવજાત શિશુને મારી નાખવાનું કાવતરું રચ્યું હતું, જેમાં હિતેશે બાળકને મારી નાખીને દાટી દીધો હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા ઊંડાણથી તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં એવી વિગતો બહાર આવી હતી કે જાગૃતિએ તેના મામાના દીકરા હિતેશ ખીમા ડાકી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો અને તેના કારણે તે બાળકનો જન્મ થયો હતો. તેથી ત્રણેય કાવતરું રચી બાળકનો નિકાલ કર્યો હતો. ત્યારે પોલીસે હાલ તો જાગૃતિ તેમજ તેની માતા દુધીબેન અને મામાના દીકરા હિતેશ ડાકીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.